માંડવી શહેરમાં છેલ્લા 8 વર્ષથી ઓર્થો સર્જન તરીકે ડોક્ટર રૂપેશ અરવિંદભાઈ ગોરે માંડવી વિસ્તારના એકમાત્ર ઓર્થો સર્જન તરીકે ખૂબ મોટી લોકચાહના અને સફળતા મેળવી છે। 6 વર્ષથી સ્વામિનારાયણ મંદિરની સામે પોતાની હોસ્પિટલ આસ્થા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે। ડોક્ટર ડે નિમિત્તે ડોક્ટર રૂપેશ ગોરની વિશેષ મુલાકાતમાં તબીબી વ્યવસાયને તેઓ નોબેલ પ્રોફેશન તરીકે જુએ છે અને સેવાની દ્રષ્ટિથી સારવાર એ જ તબીબની પ્રથમ ફરજ હોવાનું તેમણે જણાવ્યું હતું। હું ડૉક્ટર રૂપેશ અરવિંદભાઈ ગોર, ઓર્થોપેડિક સર્જન। હું માંડવીમાં છેલ્લા 8 વર્ષથી કાર્યરત છું। પહેલાં 2 વર્ષ માંડવી સરકારી હોસ્પિટલ સિવિલ જે હોસ્પિટલ કહેવાય બારલી સિવિલ હોસ્પિટલમાં 2 વર્ષ સેવા આપેલી અને પછી 2020થી આ હોસ્પિટલ આસ્થા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ જે આપણા સ્વામિનારાયણ મંદિરની સામે આવેલી છે, નવા સ્વામિનારાયણ મંદિરની સામે આવેલી છે, ત્યાં છેલ્લા 6 વર્ષથી કાર્યરત છું અને ફૂલ ટાઈમ ઓર્થોપેડિક સર્જન તરીકે સેવા આપી રહ્યો છું। યુઝ્યુઅલી આપણું જે માંડવી છે એ મોસ્ટલી ભીનાળવાળું ને દરિયાઈ વિસ્તાર છે, એટલે દરિયાઈ આબોહવાના હિસાબે અહીંયા ઘૂંટણના સાંધાના દુખાવા અને મુખ્યત્વે કમરના રોગોની તકલીફો ઝાઝી જોવા મળે છે અને નાની ઉંમર કે મોટી ઉંમર બધામાં હવે આજકાલ ઘૂંટણના ઘસારાની સમસ્યા ખૂબ જોવા મળી રહી છે। અત્યારે બીજું જોવા જઈએ તો હાડકામાં ભાંગેલા તૂટેલા બી ઘણા જોવા મળી રહ્યા છે। એક્સિડન્ટ કેસીસ છે કે જે આપણે બાઇકનો અકસ્માત છે, 4 વ્હીલરનો અકસ્માત છે, એ બધાના બી પ્રમાણ વધુ જોવા મળી રહ્યા છે। હવે બેઝિક થોડીક વાત કરું તો આપણે ફ્રેક્ચર થાય ત્યારે બેઝિક સારવાર કે પ્રાથમિક સારવાર શું કરવી એના વિશે થોડીક હું તમને સમજણ આપીએ કે જેથી બેઝિક આપણે વાગે ત્યારે શું કરવું એ ઘણા માણસોને ખ્યાલ નથી હોતું। તો હંમેશા જ્યારે નાનપણ કે કંઈ બી પડી જાઓ કે વાગી જાય તો ફ્રેક્ચર છે કે નહીં તે આપણને બેઝિક કેવી રીતે ખબર પડે? તો પહેલો તો સૌપ્રથમ એકદમ સોજા આવી જાય, જે તે ભાગમાં વાગ્યું છે ત્યાં એકદમ અતિશય સોજા આવી જાય અને ખૂબ દુખાવો અતિશય થવા માંડે। તો આવી પરિસ્થિતિ હોય ત્યારે આપણે ધારી શકીએ કે આમાં ફ્રેક્ચર હોઈ શકે। તો મુખ્યત્વે બેઝિક જે પ્રાથમિક સારવાર કહીએ તો એમાં હંમેશા પહેલે તો બરફના શેક ચાલુ કરી દેવા, પછી તમારી પાસે કોઈ બી રૂમાલ હોય કે નાનો પટ્ટો હોય કે દુપટ્ટો હોય તો એ ભાગને ટાઈટ બાંધી દેવું, તો ત્યાંથી તે ભાગમાં હલનચલન ના થાય અને આપણને દુખાવામાં રાહત મળી જાય। અને આવું પરિસ્થિતિ ઊભી થાય તો તરત બાજુમાં તાત્કાલિક સારવાર માટે ઇન્જેક્શન કે લેવું અને પછી એક્સરે કરાવવો। એક્સરે કરાવી અને આપણને ચોક્કસ નિદાન આપણે થઈ શકે। પણ કોઈ બી દૂર જગ્યા ઉપર છો તો આપણે રૂમાલ કે પાટો કે કોઈ બી દુપટ્ટા વડે એ ભાગને આપણે બાંધી દેવું, ત્યાંથી હાડકું કે ફ્રેક્ચર ખસકે નહીં અને પછી એક્સરે જોયા પછી આપણને ફર્ધર ટ્રીટમેન્ટ કરી શકાય। પણ ગમે ત્યારે વાગે અને તરત અતિશય સોજો આવે તો સમજવું કે ભાઈ આ ફ્રેક્ચર હોઈ શકે અને એ વસ્તુ આપણને એક્સરેમાં ચોક્કસ નિદાન થઈ શકે। તો પછી એક્સરે કરાવીને એની અનુકૂળ પ્રાથમિક સારવાર લેવી। હવે ધારો કે આપણે એક્સરેમાં ફ્રેક્ચર કે કંઈ બતાવે છે તો યુઝ્યુઅલી એના માટે બહુ જગ્યા ઉપરથી ખસક્યું ના હોય તો આપણે પ્લાસ્ટર આવે, સાદું પ્લાસ્ટર અને કાચું પ્લાસ્ટર આવે અને લાગે કે વધુ ખસકી ગયું છે તો પછી પાકું પ્લાસ્ટર કરી શકાય। યુઝ્યુઅલી આપણે 3 અઠવાડિયા કે 6 અઠવાડિયા એની સારવાર માટે લેતા હોઈએ છીએ અને એ સારવાર પછી પહેલાં જેવું કમ્પ્લીટ થઈ જતું હોય છે। એટલે ફ્રેક્ચર થાય એટલે ગભરાવાનું જેવું મોટી વિષય નથી હોતું। દરેક ફ્રેક્ચરની સારવાર શક્ય છે, પણ ડૉક્ટરે જોઈને ધારો કે એક્સરેમાં લાગે કે ભાઈ તકલીફ વધુ છે, સારવાર ફ્રેક્ચર મોટું છે તો એને અનુકૂળ ઓપરેશન કરીને પ્લેટ કે સળિયા નાખી શકતા હોય છે। પણ એ બી વસ્તુ ગંભીર ચિંતા જેવું હોતું નથી। એટલે ક્યારે બી એવું લાગે કે ભાઈ પડી ગયા છીએ અને ફ્રેક્ચર જેવું છે તો ચોક્કસથી એક્સરે કરાવીને પછી સારવાર લેવા જરૂરી હોય છે। એટલે યુઝ્યુઅલી શું થાય કે માણસો ગભરાઈ જાય કે ભાઈ હવે હાડકું ભાંગી ગયું તો અમને તકલીફ વધુ થઈ ગઈ કે ભાઈ ચિંતા થઈ ગઈ ને એમાં ગભરાવા જેવું ના હોય। દરેક વસ્તુનું ચોક્કસ નિદાન કરીને સારવાર શક્ય જ છે। હવે ઘણીવાર પ્રશ્ન એવું માણસોમાં આવતું હોય છે કે ભાઈ ઓપરેશનમાં ફ્રેક્ચર થયું તો ઓપરેશનમાં પ્લેટ આવશે કે સળિયો આવશે, તો એ કેવી રીતે નક્કી થતું હોય છે કે યુઝ્યુઅલી જે શરીરના સાંધા પાસે કે જોઈન્ટ પાસે કોઈ બી ફ્રેક્ચર થયું હોય તો એ યુઝ્યુઅલી પ્લેટ નાખીને એની સારવાર થતી હોય અને જે સળિયા વચમાં પડતું હોય, ફ્રેક્ચર વચમાંથી તૂટ્યું હોય તો એમાં રોડ કે સળિયા આવતા હોય છે।
એ વસ્તુ એક્સરેમાં જોયા પછી ફાઇનલ નિદાન થતું હોય. પણ જે માણસોને પ્રશ્ન રહેતો હોય કે ક્યારે પ્લેટ પડશે ને ક્યારે સળિયા પડશે, એ આપણે એક્સરેના પેટર્ન જોઈને આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ. હું આ રિમોટ પ્લેસ પર બેઠો છું, માંડવી જેવા વિસ્તારમાં બેઠો છું. તો અહીંયા યુઝ્યુઅલી માણસોની કે પેઇંગ કેપેસિટી ઓછી હોય છે. તો અમે અહીંયા સેવાના દ્રષ્ટિથી કે સેવાના અનુસંધાનમાં સારવાર માટે બેઠેલા છીએ. એટલે આ એક નોબલ કોઝ છે, અને નોબલ પ્રોફેશન છે. અહીંયા યુઝ્યુઅલી માણસો પીડામાં આવતા હોય છે, એકદમ દર્દમાં આવતા હોઈએ છે. અમે ખાલી એને સારી રીતે સાંત્વના આપીએ, સારી ટ્રીટમેન્ટ કરી અને હસતા મોઢે મોકલતા હોઈએ છીએ. એટલે આ એક ડૉક્ટર એ એક નોબલ પ્રોફેશન છે, અને આ નોબલ પ્રોફેશનમાં અમને સપોર્ટ આપવાનું, અમને મદદ કરી શકીએ એ દ્રષ્ટિથી અમને જોઈએ છીએ. અમને અહીંયા પૈસા કે ભાઈ ઇકોનોમિકલી કે ભાઈ કમાવી લેવાની કોઈ દ્રષ્ટિથી નથી બેઠા. અમે યુઝ્યુઅલી આને નોબલ કોઝ સમજીએ છીએ, નોબલ પ્રોફેશન માનીએ છીએ. સર, આપની હોસ્પિટલ ખાતે શું શું સુવિધાઓ વિકસાવવામાં આવી છે અને કયા કયા ડોક્ટરો અહીં વિઝિટ માટે આવતા? ઓકે, અહીંયા આપણી પાસે ફૂલ ટાઈમ ઓર્થોપેડિકની સેવા તો હાજર જ છે, સાથે ફૂલ ટાઈમ ફિઝિયોથેરાપીની સુવિધા હાજર છે, અને ફૂલ ટાઈમ ડેન્ટિસ્ટની સુવિધા હાજર છે. એક્સરે મશીન છે. આપણી પાસે ઓપરેશન થિયેટર માટે 2 અલગ અલગ ઓપરેશન થિયેટર છે. એમાં રૂટીન ઓપરેશન, છતાં એના સિવાય આપણે મણકાના ઓપરેશન, પછી સાંધા બદલવાના ઓપરેશન, દૂરબીન વડે આપણે જે આર્થ્રોસ્કોપી કહીએ, જે દૂરબીન વડે લિગામેન્ટની સારવાર કરતા હોઈએ, એના બી ફેસિલિટીઝ અવેલેબલ છે. અને આપણે વિઝિટિંગ ડૉક્ટર્સમાં તો આપણી પાસે ફિઝિશિયન છે, ડૉક્ટર ઋગ્વેદ સાહેબ છે. એ આપણી પાસે સેવામાં વિઝિટમાં આવે છે દર 15 દિવસે. પછી આપણી પાસે પલ્મોલોજીસ્ટ છે, ડૉક્ટર યશ રાણા સાહેબ છે. એ મંથલી એકવાર આવતા હોય છે. પછી સ્કિન સ્પેશિયાલિસ્ટ છે, ડૉક્ટર રવિ બાવરિયા સાહેબ. એ વીકલી દર મંડેના આપણી પાસે સેવામાં આવે છે. અને ડૉક્ટર મુંજાલ શાહ સાહેબ, જે મણકાના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે, એ મહિનામાં એક વખત વિઝિટિંગમાં આવતા હોય છે. એમની સુવિધાઓ બી અપોઇન્ટમેન્ટ લઈને આપણે અપોઇન્ટમેન્ટ પરથી એમને કન્સલ્ટ કરી શકતા હોઈએ છીએ. ડૉક્ટર ડે નિમિત્તે સર્વ ડૉક્ટર ભાઈઓને કે ભાઈ સિનિયર્સ છે, કલીગ્સ છે કે ભાઈ જુનિયર્સ છે, એમને બસ એ જ વિશિસ છે કે ભાઈ આ તમે કાર્ય જે આપણે ડૉક્ટર તરીકે તબીબી સેવા કરી રહ્યા છીએ, એ દિવસેમાં દિવસે કન્ટિન્યુ ચાલુ રાખીએ. જે બી ગરીબ પેશન્ટ આવતા હોય તો એમને આપણે આપણી સાઈડથી જે રાહત થઈ શકતી હોય એ રાહત દરે બી કરી શકીએ. કોઈને જે વધુ તકલીફ છે કે ભાઈ જ્યાં એક પ્રોપર ગાઈડન્સની જરૂર છે, કે ભાઈ જે આપણા વિષયની વસ્તુ નથી, તો એને યોગ્ય માર્ગદર્શન આપીને જે યોગ્ય જગ્યા ઉપર એની ટ્રીટમેન્ટ થઈ શકતી હોય, એના માટે બી સલાહ આપીને એમને યોગ્ય માર્ગદર્શન આપતા રહીએ, એવું બેસ્ટ વિશિસ છે. અને ડૉક્ટર્સ તરીકેની જે આપણી મૂળભૂત ફરજ છે એ આપણે કરીએ જ છીએ, અને આગળ બી અવિરતપણે ચાલુ રાખીએ એ માટેની અપીલ છે.